No compromise is the only compromise in my life. હું સમાધાન કરતો જ નથી. અને સમાધાન કરેલી જિંદગી એ જિંદગી છે. દરેક મિનિટે જ્યારે જ્યારે સમાધાન કરવું પડે ત્યારે ત્યારે તમે જિંદગીને લપડાક મારો છો અને જિંદગી નિસાસો નાખે છે. આના પનારે ક્યાં પડ્યું? આ નપુંસક માણસો છે જે પોતાના ઈરાદાઓ, પોતાના ધ્યેય, પોતાના ઉદ્દેશ્ય, પોતાની વિચારસરણી, પોતાની જીવવાની પ્રથા, પોતાની જીવનના મૂલ્યો, પોતાના જીવનનું ધોરણ સમય, સ્થિતિ, સંજોગો પ્રમાણે બદલી નાખે એ નપુંસક છે. આ માણસોનો વિશ્વાસ શું કરવાનો? જેને આજે સત્યમાં વિશ્વાસ છે, કાલે અસત્યમાં વિશ્વાસ છે, આજે પ્રમાણિકતામાં ભરોસો છે, કાલે અપ્રમાણિકતામાં ભરોસો છે. આજે પ્રેમ એ જીવન છે અને કાલે પ્રેમ શૂન્યતા, નફરત, નફરત, નફરત એ જીવન છે. તમે દરેક પળ કેવી રીતે બદલાઈ જાઓ છો? તમારા સિદ્ધાંતો, તમારા વિચારો, તમારી જીવનની પદ્ધતિથી કેવી રીતે બદલાઈ જાઓ છો? તમે જ્યારે બદલાવ છો ત્યારે તમારો પ્રયત્ન છે તમારી જાતને મારી નાખવાનો. તમે તમારી જાતનું ખૂન કરો છો તમારા નવાને તમને અનુકૂળ બનાવવા માટે. નહીં, એવું ન હોય, એવું ન હોય. સિદ્ધાંત સાથે સમાધાન કરવા કરતા મૃત્યુ મંજૂર. જીસસે એમ કીધું, હું ઈશ્વરનો દીકરો છું, અને રાજ્ય સત્તાએ એમ કહ્યું કે ના પાડી દે, ના તો ફાંસી. હા, સોક્રેટિસને કીધું વતન છોડી દો અને કાં તો બોલવાનું છોડી દો. વતન પણ નહીં છોડું ને બોલવાનું પણ નહીં છોડું તો ઝેર પી લો. હા, મીરાને કીધું ઝેર પી લો. હા, પી લો. કૃષ્ણ નહીં છોડું. આ લોકો સમાધાનના માણસો છે. દેખાય છે તમને ક્યાંય સમાધાન કરે? આ લોકો મૃત્યુ મંજૂર, પીડા મંજૂર, દર્દ, દુઃખ, અરે જે આવવું હોય આવે. I will not change my way of life, anything else. હું જે માનું છું એ માનું છું. તમે ન માનતા હોય તો તમારી મરજી. હું બદલાઈશ નહીં.